investment your business need. So be positive, think positive, and stay positive. Thank you. For your detailed demonstration of the portal and give the practical insights on this portal. Now it is a time for a short break of 10 minutes. Now during this break, whatever who have a question regarding the portal and other things, they should note down your question in paper with your name and your firm name, and our volunteers collect this question between this break time. So kindly request, બરાબર, જે લોકોને ક્વેશ્ચન્સ હોય એ પેપરમાં નોટ ડાઉન કરીને આપશે, જેથી આપણે ટાઈમ બચે અને મેક્સિમમ ક્વેશ્ચન્સ છે એ લઈ શકીએ. એટલે બ્રેક પછી એ ક્વેશ્ચન આન્સર સેશનની અંદર આપણે ડિસ્કસ થઈ જશે. તો અમારા જે વોલેન્ટિયર્સ હશે એમને એ ક્વેશ્ચન્સ એ લોકો કલેક્ટ કરી જશે તમારી પાસેથી. તો કાઇન્ડલી મેન્શન યોર નેમ, ફોર્મ નેમ એન્ડ ક્વેશ્ચન. Okay, so now you can take a short break of 10 minutes. We will meet again after 10 minutes. Thank you. આ પ્રેઝન્ટેશન થોડુંક એવું છે સિસ્ટમમાં કે, અને સમય એવો હતો 2 થી 3નો, તો ઘણા લોકોને એસી બહુ ચાલતું હતું ને નીંદર આવી જાય. એટલે મારું કોઈ પ્રેઝન્ટેશન નથી અને કોઈ લોંગ પ્રેઝન્ટેશન નથી. ઓલમોસ્ટ બેઝિક જે ગ્રીડ છે સિસ્ટમની, કે સિસ્ટમમાં ક્યાં ક્યાં બટન છે, ક્યાં ક્યાં શું છે, ક્યાં ક્યાં ફીડ મેનુ છે, એ તમને અપડેટ કરી દીધું. એટલે બહુ ક્વિકલી તમારા જે ક્વેશ્ચન આન્સર આવે અને ટાઈમ શોર્ટ છે, તો ઈ ઔષધિ ઉપર બેઝિક વાત કરીશ. તો સૌથી પહેલાં થેન્ક યુ વેરી મચ કે જે આજે સૌરાષ્ટ્ર એસોસિએશને બહુ પહેલાં રિક્વેસ્ટ મેડમે જે ઓલરેડી વાત કરી અને શોર્ટ ટાઈમની અંદર એરેન્જમેન્ટ્સ બધા કર્યા અને વિધિન 2 to 3 ડેઝમાં એરેન્જમેન્ટ્સ કર્યા. કારણ કે ઘણા બધા લોકો ડિફિકલ્ટીઝ ફેસ કરતા હતા કે શું કરવાનું, IUDMLA પોર્ટલમાંથી ઈ ઔષધિમાં કઈ રીતે જવાનું. ઘણા બધા લોકો અમદાવાદથી આવેલા છે, ઘણા અમદાવાદ દૂરથી પણ, બરોડાથી પણ આવેલા છે, ઘણા બીજા દૂરથી પણ આવેલા હશે. તો એના ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ પણ હશે. અને જે દૂરથી આવેલા છે એને પણ થેન્ક યુ વેરી મચ કે આજે તે સ્પેશિયલી સૌરાષ્ટ્ર એસોસિએશનને જે કાંઈ ઇવેન્ટમાં તેઓ આવ્યા અને દૂરથી ઘણું બધું ટ્રાવેલ કરીને આવ્યા હશે. એટલે એ તમામ લોકો જે અહીંયા બેઠા છે એ તમામને પહેલાં તો બહુ કે તમે આજે શીખવા માટે આવ્યા એ એક પહેલું સ્ટેપ છે કે આપણે એક નવા અપગ્રેડેશન સાથે શીખવા માટે અહીંયા પહોંચ્યા. નથી પહોંચ્યા કે જેની પાસે હમણાં જ કીધું કે સીટ્સ પૂરી થઈ ગઈ હતી, જે લિમિટેડ હતું, અને લગભગ 2 દિવસમાં આપણે વાઇન્ડ અપ કરી દીધું હતું. એટલે જે નથી એના માટે ફર્ધર મેડમે ઓલરેડી કીધું યુઝર મેન્યુઅલ અવેલેબલ છે અને એના ઉપર વિડીયો પણ અવેલેબલ છે. હાઉ ટુ રજિસ્ટ્રેશન, હાઉ ટુ એપ્લાય ફ્રેશ લાઇસન્સ, ઓલ ધ યુઝર મેન્યુઅલ SOP અવેલેબલ છે. એ જઈ અને થોડુંક ડાઉનલોડ કરીને જોઈ લેશે. એટલું ખાલી મેસેજ જે કોઈ હોય ગ્રુપમાં, તમારું એસોસિએશન હોય, એને આ એક મેસેજ કન્વે કરજો કે વોટ એવર યુઝર મેન્યુઅલ્સ અવેલેબલ છે, જેટલા પણ મોડ્યુલ છે એના, એ એકવાર જોઈ લે. ડાઉનલોડ ક્યાંથી કરવાનું છે એક કોક મૂકી દેજો. જે કોઈ વ્યક્તિ આમાં ઇલેક્ટ્રોનિક જે જાણતો હોય વધારે, એક ગ્રુપમાં મેસેજ છોડ દેજો કે અહીંયાથી યુઝર મેન્યુઅલ ડાઉનલોડ કરી લેવા. કારણ કે હવે સેકન્ડ પ્રોગ્રામ આપણે ક્યારે અરેન્જ કરીએ અને એ લોકોને ક્યારે માહિતી મળે એનાથી બેટર છે કે પહોંચાડી દઈએ આપણે. સેકન્ડ, ઈ ઔષધિ પોર્ટલ ક્યાંથી એનો ઉદ્ભવ થયો, કઈ રીતે થયો, એની હિસ્ટ્રી શું છે અને એ શા માટે લાવવામાં આવ્યું એ જાણવું બહુ જરૂરી છે. ઘણા લોકોને હજી જ્યારે ઈ ઔષધિનું વર્ક આઈ થિંક આગલી એક મિટિંગ ગામા એસોસિએશનની હતી ત્યારે આપણે લગભગ અમદાવાદમાં જ આપણે વાત થઈ હતી કે ઈ ઔષધિ પોર્ટલ આવશે. અને 2022માં જ્યારે IUDMLA પોર્ટલની પહેલી ટ્રેનિંગ હતી ત્યારે પણ આપણે એક ચર્ચા કરી હતી કે આનું પણ અપગ્રેડેડ વર્ઝન આવશે. અહીંયાથી સ્ટોપ થશે નહીં, કારણ કે આપણે જેટલું પણ ઇઝ ઓફ ડુઈંગ ઉપર જઈ શકીએ અને ક્વોલિટી ઉપર ફોકસ કરી શકીએ, ફોકસ ઓલવેઝ રહેવાનું ગવર્મેન્ટનું. તો ઈ ઔષધિ પોર્ટલ મેઇનલી સૌથી પહેલાં ગુજરાતની અંદર IUDMLA પોર્ટલ 2022માં
21 એન્ડની અંદર સ્ટાર્ટ કરી દીધું હતું, પણ ઓફિશિયલી 2022માં આપણે બનાવ્યું હતું. હવે એ IUDMLA પોર્ટલની પણ આજે વિદાય જ છે, એટલે ઓલરેડી થઈ ગઈ છે. એટલે ઘણા લોકોને એના રિલેટેડ ક્વેશ્ચન હોય કે હજી IUDMLA ખુલશે અને એમાં હું એપ્લિકેશન કરી દઈશ, તો પહેલાં તો આ કાઢી નાખજો માઇન્ડમાંથી, જેના પણ માઇન્ડમાં હોય એના માઇન્ડમાં. હવે ઓનલી એની અંદર જે પ્રોડક્ટ એપ્રૂવ થઈ છે કે વોટ એવર તમારો એપ્રૂવ ડેટા છે એ તમે લઈ શકશો. એટલે આ એક પહેલો ક્વેશ્ચનનો આન્સર જો કોઈને પણ આવો આવતો હોય કે IUDMLA પોર્ટલનું શું થશે, તો IUDMLA પોર્ટલ કમ્પ્લીટલી ક્લોઝ ડાઉન, ઓનલી અવેલેબલ ફોર ડોક્યુમેન્ટ ડાઉનલોડ ફોર સમ પીરિયડ્સ ઓનલી. તો હવે કોઈ પણ વ્યક્તિ એવું ન કરે કે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાના રહી જાય કે એની અંદરથી કોઈ ફાઇલ રહી જાય. તો મેક્સિમમ તમે પહેલાં બધા જ ડોક્યુમેન્ટ તમારા એકાઉન્ટમાંથી લઈ લેજો. સેકન્ડ પોઈન્ટ, જેના પણ રિટેન્શન ઓફ એપ્લિકેશન બાકી છે, હવે એના માટે સૌથી મોટું થેન્ક્સ ભટ્ટ સરને આપવું પડે, કારણ કે તમારી ચિંતા એમને કરી અને વારંવાર 2021થી 2022થી રજિસ્ટ્રેશન કરવાનું છે, સ્ટેબિલિટી કરવાનું છે, અપલોડ કરવાનું છે, રિટેન્શન લાઇસન્સ કરવાનું છે, વારંવાર સર્ક્યુલર કરવામાં આવ્યા. તો ઘણા લોકોએ તો સર્ક્યુલર જોવાની પણ તસ્તી નથી લીધી, અને ઘણાએ જોયું હશે તો સમજાણો નહીં હોય, એવું બન્યું હોય કે આમાં સરકારી લેંગ્વેજમાં કંઈક લખ્યું છે GSR ને આમ છે, કંઈ ખબર નથી પડતી. પછી ગ્રુપમાં આવું હોય એટલે ગ્રુપમાં એનું ઇન્ટરપ્રિટેશન થયા રાખે, એમાં કોઈક બડી તજજ્ઞ આવે, એ પાછું તજજ્ઞ એનું ઇન્ટરપ્રિટેશન મોટું કરે કે આવું કહેવા માગે છે. હવે એમાં 4 કન્ફ્યુઝનવાળું હોય ને 4 પોઝિટિવ લખ્યું, એટલે એમાં 4 એડિશનલ લખ્યું હોય, એટલે કાયદાની જે જોગવાઈ હોય એનું ઇન્ટરપ્રિટેશન લાંબુ ન થઈ શકે. એ તમારે જે લખ્યું છે એ જ સમજવું પડે. હવે એમાં થયું ઇસ્યુ શું થયો, અને સાહેબે એના ઉપર બહુ સારું સ્ટેપ લીધું, અને મેડમે ઓલરેડી નોડલ ઓફિસર ઔષધિમાં છે, એમને બીજું સ્ટેપ સારું લીધું કે ફાસ્ટ પ્રોસેસ કઈ રીતે કરી શકાય. તો એનું એક એક્ઝામ્પલ આપું કે બધા લોકોએ, એક વ્યક્તિ, ઘણા બધા લોકો આવ્યા, મને કે રિટેન્શન કરવાની 1 વર્ષ હતું, મને ખબર જ નથી, આવો સર્ક્યુલર તો તમે કર્યો નથી. એટલે મેં એને સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો, મેં કીધું આ 2000 રૂપિયા ફી હતી અને 200 રૂપિયા ફી થઈ ગયા, એ ક્યાં વાંચ્યું? તો કે સાહેબ એ નોટિફિકેશન આવ્યું હતું ને એની બીજી લાઈનમાં જ હતું કે 1 વર્ષમાં કરી નાખવું. તો કે એવું તો મેં નથી વાંચ્યું. એટલે 200 રૂપિયા 2000ના 200 થયા એ ફાયદો છે, પણ નીચેનું 1 વર્ષમાં એ વાંચ્યું નહીં. એટલે ખરેખર મિસ્ટેક ક્યાં થઈ કે એટલા બધા કન્ફ્યુઝન ચાલ્યા કે આવું વર્ષનો ટાઈમ નહોતો. એટલે ફ્રેશ લાઇસન્સ એપ્લિકેશનમાં જે મેડમે જે લાસ્ટ જે ગેજેટ નોટિફિકેશન બતાવ્યો 2024નો, એની અંદર બહુ ક્લિયર લખ્યું હતું કે તમારે 1 વર્ષની અંદર અરજી કરી દેવાની. હવે એમાંથી બીજો ક્વેશ્ચન આવ્યો કે અમને તો 2026નું લાઇસન્સ મળેલું છે, 26 ઓક્ટોબર સુધીનું લાઇસન્સ છે, તો અમારે તો ક્યાં રિટેન્શન કરવાની જરૂર છે? એ તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુમાં રાખો. હવે પૂરું થાય પછી શું કરશો? હવે તો કંઈ રિન્યૂ નથી થવાનું, રિન્યૂનો નિયમ ઓમિટ થઈ ગયો છે, રિન્યૂ કરવાનો રૂલ્સ છે નહીં. હવે તમે શું કરશો? પૂરું થશે પછી નવું લેવાનું થશે, અને નવું લેવાનું થશે એટલે તમારે ફ્રેશની ફી ભરવાની, બધું કરવું પડશે. એટલે મિનિંગ એવો થાય છે કહેવાનો કે જે એક્ટ હોય એને ક્લિયરલી વાંચો, જે કંઈ ગેજેટ નોટિફિકેશન હોય, જ્યાં પણ હોય એની લિમિટ છે, ક્યારથી અમલમાં છે અને ક્યારે પૂર્ણ થાય છે સમય, આ 3 વસ્તુ તો વાંચવી પ્રોપરલી, જેથી આવી મિસ્ટેક થાય નહીં. હવે એમાં 15 દિવસ એક્સટેન્ડન સરે આપી દીધું. બીજું રિલેક્સેશન એવું આપ્યું કે ઓનલી તમારા પ્રોડક્ટ સિવાયના માત્ર કોઈ પણ ડેટા ન હોય છતાં પણ તમે ફી ભરીને સબમિટ કરી દો. ઇન્સ્પેક્શન ન થયું હોય તો પણ કાંઈ નહીં, તમને રિટેન્શન આપી દેશું. તો જેના કારણે 190 અરજી 190 એપ્લિકેશન્સ ફાસ્ટ ટ્રેકમાં આવી ગઈ, અને એ 15 દિવસમાં 190 એપ્લિકેશન્સ એરાઉન્ડ કહું છું, આ ફિગર કહું છું. તો ઘણા બધા આમાં કરી દીધી હશે, કોઈ એવું છે રહી ગયું? બધાએ કરી દીધી છે, એટલે અહીંયા કોઈ રહી ગયું એવું નથી, કાં બોલશે નહીં.
બરાબર. એટલે જસ્ટ 190 અરજી આવી તો આજે 190 લોકોને આટલું મોટું રિલેક્સેશન આપ્યું તો તમારે એટલીસ્ટ લાયસન્સ ઓથોરિટીને તરફથી તમારે તાલીમ દેવી જોઈએ. બાકી આ પોસિબલ જ નથી. હવે એમાં રિલેક્સેશન આપવા પછી અમારા માટે એક પ્રોબ્લેમ એ થઈ ગઈ કે IUDMLA પોર્ટલમાં સિસ્ટમને આખી ચેન્જ કરવી પડી, કારણ કે એમાં પ્રોડક્ટ વગર જવા દે નહીં. હવે એમાં 1 વીક સુધી આ પ્રોસેસ ચાલી, સોલ્યુશન કાઢ્યા, અને એના કારણે તમને એપ્લિકેશન કરતા હશો એટલે ઘણા કહેશે કે પોર્ટલ બંધ થાય છે, પોર્ટલ ચાલુ થાય છે, પોર્ટલ બંધ થાય છે, એવું દેખાતું હશે. હવે એ બધું લાઈવમાં એન્ડ ટાઈમમાં કરેલું, અને આ બધી જે કંઈ ઇસ્યુઝ થયા તમને બિકોઝ ઓફ આ કે એમાં તમારા બેટરમેન્ટ માટે અમે એક ઓપોર્ચ્યુનિટી આપવાના હતા કે જે સાહેબના ઇન્સ્ટ્રક્શન હતા કે એપ્લિકેશન થઈ જાય એના માટે જે કંઈ ચેન્જ કરવો પડે કરો. અને સેકન્ડ મેડમે એક કીધું કે TP જે એલાઉ નથી, જે લેટર છે કમ્પ્યુટન્ટ માટે આપજો, બાકી તમે ડિગ્રી સર્ટિફિકેટ સાથે અત્યારે લીગસીમાં અપલોડ કરીને ફ્રીઝ કરાવી દો. નકર પ્રોસિજર કેવડી લાંબી થાય. બધા લોકો એક જ TP પાસ કરાવેલો છે. હવે માયગા 3, QCમાં 3, હવે 3 તો છે નહીં. ઘણા લોકો તો એવા કન્ફ્યુઝનમાં ચાલે છે કે માણસ જ નથી મળતો એટલે આમાં અપલોડ ક્યાંથી કરે. આ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ લેવલના ક્વેશ્ચન છે. ઘણા લોકો એટલે સ્ટક થઈ ગયા છે કે TP છે જ નહીં, એક્સપર્ટ નથી. તો અત્યાર સુધી એક્સપર્ટનું લાયસન્સ કઈ રીતે ચાલતું હતું, હવે આમાં અચાનક વહી જાય છે કારણ કે આમાં ચેકલિસ્ટ આવ્યું છે. તો આ બધી જે સમસ્યાઓ છે એ બધા ક્વેશ્ચન તમારા છે, જેટલા પણ ક્વેશ્ચન છે એ ટેકનિકલી સિસ્ટમમાં તમને આવ્યો એ પણ આપજો અને આ પણ આપજો. ઈ-ઔષધિનું મેઇન મિશન છે જે મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મલ્ટિપલ બધા સ્ટેટના રાજ્યના આયુષ મિનિસ્ટ્રીને કીધું કે ઈ-ઔષધિ પોર્ટલ એક યુનિફોર્મ પોર્ટલ લઈ આવો. દરેક રાજ્યની અંદર અલગ અલગ સિસ્ટમ છે. કોઈ જગ્યાએ એક કાગળ ઉપર પરમિશન આવે, કોઈ જગ્યાએ સ્ટેબિલિટીની જરૂર નથી, કોઈ જગ્યાએ 2 જ દિવસમાં પરમિશન દેવામાં આવે છે. અને આવી બધી ઇન્ફોર્મેશનો મેન્યુફેક્ચરરો